મિત્રો નમસ્કાર. ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 14 માર્ચ 2026 શનિવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ કૃષ્ણ પક્ષ અને એકાદશી તિથિ. વરિયાન યોગ વિષ્ટિભદ્રકર અને ઉત્તરા સાઠા નક્ષત્ર જે સૂર્યદેવનું નક્ષત્ર. આજના ચંદ્રમાં ધનરાશિમાં પરિભ્રમણ કરશે જે 9:33 સુધી, પછી મકર રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 6:32 થી 6:28 સુધી અને આજના અભિજીત મુહૂર્ત 12:06 થી 12:54 સુધી. આજના રાહુકાળ 9:31 થી 11:01 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવનું માર્ગી પરિભ્રમણ અને સિંહ રાશિમાં કેતુ મહારાજ. મકર રાશિમાં ચંદ્રદેવ અને સૂર્ય મંગળ બુધ અને રાહુદેવની યુતિ કુંભ રાશિમાં. શુક્ર અને શનિ મહારાજની યુતિ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. મિત્રો, જન્મ કુંડલીમાં ચોથો ભાવ, મકાન સુખ, વાહન સુખ, માતા સુખ, ચોથા ભાવથી આ બધી બાબતોની ચર્ચાઓ કરવામાં આવે. જ્યારે ચોથા ભાવના લગતા પ્રશ્નોમાં મકાનની બાબતોની ચર્ચા કરીએ તો જે જાતકોના જીવનમાં રહેવા માટે રોટી કપડા और મકાનમાં મકાનની બાબતો, જ્યારે તમારા જન્મ કુંડલીમાં મકાન પોતાનું ના હોય અને ભાડે 6 મહિના 12 મહિના અહીંયા, 12 મહિના 2 વર્ષ પેલી બાજુ ફરતા ફરવાનું, ત્યારે માણસના જીવનમાં પરિવાર ઉપર અને પોતાના ઉપર જે કઠિન બાબતો ઉપરથી થાય છે તે મિત્રો જેને આવી તકલીફોમાંથી જે બહાર નીકળતા હોય ને તેને ખ્યાલ આવે. તો પોતાનું મકાન ના યોગ ના બનતા હોય અને મકાન લીધા પછી પણ જાતક પ્રતિદિન સરકારી કે પ્રાઇવેટ બેંકોના હપ્તા પાછળ માણસનું જીવન વ્યર્થ થઈ જતું હોય. દિન પ્રતિદિન અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય, ત્યારે જાતકનું જીવન બસ નિરંતર એક ને એક બાબતની ચિંતા, હપ્તો આવવાનો અને સમયને કઠિન પરિસ્થિતિની અંદરથી પાસ થતો આવો એક વ્યક્તિ પરિવારની અને કુટુંબની મુશ્કેલીઓનો સામનો કરતો પોતાનું જીવન વ્યતીત થઈ જાય. મિત્રો, આવી તકલીફોમાંથી બહાર આવવા માટે કાલપુરુષની કુંડલી પ્રમાણે ચોથો ભાવ કહેવાય અને ચતુર્થ ભાવની અંદર એના કારક ચંદ્રદેવ જ્યારે જન્મ કુંડલીમાં ચંદ્રદેવનું વિષ યોગ હોય, ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ હોય તો પણ આવી તકલીફો પડતી હોય. મિત્રો, આ બધી બાબતોમાંથી મુશ્કેલીમાંથી માર્ગ મેળવવા માટે માત્ર એક ને એક ઈલાજ છે. તમે જે મકાન લીધું હોય એ મકાનના હપ્તા પરિપૂર્ણ ના થતા હોય અને તમારી ઘરની પરિવારની જે તકલીફોમાંથી બહાર ના નીકળી શકતા હોય તો માત્ર એક ઈલાજ, તાંબરાના પતરા ઉપર બનાવેલું મંગળનું યંત્ર મંગળવારના દિવસે લાવી પૂજા પાઠ કરી, નવરંગી દોરો, 9 કલરના દોરા એના ઉપર લપેટી એની પૂજા પાઠ કરી, મંત્રોચ્ચાર કરી અને તમારા કોઈ પણ ઘરના અગ્નિ ખૂણામાં તેને પૂજા પાઠ કરો. તમારા જીવનમાંથી આવનારી દરેક મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે અને જે મકાન ને જે ભૂમિમાં તમે રહેતા હોય તે ભૂમિની અંદરથી તમને જે નેગેટિવિટી મળતી હોય તેમાં પણ તમને રાહત થશે. અને આ પૂજા પાઠ કરવાથી તમારા
જે મકાનના રિલેટેડ બાબતો હોય તે ધીરે ધીરે હપ્તા ભરવાની બાબતો કે ત્યાં રહેવાની બાબતો કે અંદર આવતા મેડિકલ પ્રશ્નો ધીરે ધીરે સોલ્યુશન આવશે. પ્રતિદિન તમારે આ કરવાનું. આ પૂજા પાઠ કરો ને આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. તેમાં મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોની આપણે ચર્ચા કરીશું. મિત્રો, અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપની જન્મકુંડલીનું નિરાકરણ, આપની જન્મકુંડલીના સચોટ ઇલાજો, આપની જન્મકુંડલીમાં બનતા અલગ અલગ પ્રકારના યોગોનું વિશ્લેષણ આપ અમારી સાથે શેર કરી શકો છો. આપની જન્મકુંડલીનું વિવરણ કરવા માટે આપ અમને કોન્ટેક્ટ કરી અમારા વોટ્સએપ નંબર ઉપર આપની માહિતી મોકલી અને અમારી સાથે આપ કોન્ટેક્ટ કરી શકો છો. દરેકના જીવનમાં પડતી મુશ્કેલીઓ, દાંપત્ય જીવન, સંતાન પ્રાપ્તિ, લગ્ન યોગ, વિદેશ ગમન, આ દરેક પ્રશ્નના સચોટ નિરાકરણ માટે આપ અમારી સાથે આપના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે અમારી સાથે આપ જોડાઓ અને આપના સમસ્યાનું નિરાકરણ લાવો. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના મેષ રાશિના જાતકોએ તમારા કર્મના ફળ મળવાના યોગ કહી શકાય. તમે જે કોઈ કર્મ ધારીને બેઠા હોય અથવા તો ભૂતકાળમાં તમારા સમય પહેલાના કર્મમાં રૂકાવટ આવી હોય તો તે આજે પરિપૂર્ણ થવાના. શનિદેવની રાશિમાં શનિદેવની રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. આજે તમે થોડાક ચિંતામાં તો રહેવાના જ, પણ આકસ્મિક લાભ તમને મળવાનો. શેરસટ્ટા લોટરીમાં લાભ થાય. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખની બાબતોમાં થોડીક ચિંતાઓને બાદ કરતા સફળતા મળવાની. માતાનો પૂર્ણ પ્રેમ આજે આપને પ્રાપ્ત થવાનો અને આજના દિવસમાં તમારા માતૃના ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ મેળવવા. હોમ માતૃદેવતા ભ્યો નમઃ કરી અને માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા. જે કોઈ જાતકોના માતા ના હોય તેવા જાતકોએ શિવજીના મંદિરમાં જઈ અને શુદ્ધ જળથી અર્પણ કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ. આજે તમારા સ્નેહીજનોનો સાથ ને સહકાર મળશે. કોઈક કાર્ય કરવા માટે તમે ઘણા સમયથી જે વિલંબિત થયેલા કાર્યો તમારા પૂર્ણ થવાના. તમારા જમીન દલાલના કાર્યો જો કરવા હોય તો આ સમય દરમિયાન કરી શકાય. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના કાર્યોમાં પણ આજે સફળતાવાળી બાબતો કહેવાય. જમીન દલાલના કાર્યો કરતા તેમાં સફળતા મળવાથી આજનો દિવસ આનંદને ઉત્સાહમાં જાય. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા અને સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વાણી પર સંયમ રાખજો. આકસ્મિક ચિંતાઓ, વાયરલ ઇન્ફેક્શન ને લગતી બાબતો ઉપસ્થિત થાય. મિથુન રાશિના જાતકોએ નાણાંની બાબતોમાં આજે સચોટતા રાખવાની. કૌટુંબિક બાબતોમાં નાના મોટા ચર્ચાઓમાં વાદ વિવાદો નહીં કરવાના. આપની કારકિર્દીમાં વિકાસ થાય અને કરેલા કર્મોનું ફળ મળવાના યોગ કહી શકાય. ગુપ્ત મંત્ર અને ગુપ્ત વિદ્યાથી આજે લાભ થવાના યોગ કહી શકાય. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય ના મંત્ર કરવા અને ગુલાબનું પુષ્પ તુલસીના કેરામાં મૂકી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. દાંપત્ય જીવનની બાબતોમાં નાના મોટા ખટરાકોને એકબીજાના વિચારોમાં ક્યાંક તકલીફો ઊભી થવાની. આજનો દિવસ આજે આનંદિત રહેવાનો. પાર્ટનરશિપના કાર્યોમાં ધંધાકીય રીતે નવો ધંધો કરવો તેમાં સફળતા મળે. આકસ્મિક ધનની બાબતો ઉપસ્થિત થાય. નાણાકીય લેવડ દેવડમાં આજે સાચવવું. કોઈકની વાતોમાં આવી અને ખોટા કોઈકને નાણાં આપી દેવાય
જે ઘણા સમય સુધી પરત ના આવવાથી માનસિક ચિંતા ઊભી થાય. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં બ્લડ રિલેશન રોગોથી પણ આજે સાચવો. હાઈ બીપી, લો બીપી જેવા પ્રશ્નોથી આજે દૂર રહેવું. ખાવા પીવામાં કાળજી લેવી. અને આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ તુલસીના ક્યારામાં સરસવના તેલનો દીપક પ્રજ્વલિત કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજે તમારું માનસિક સ્થિતિ થોડીક ઉગ્રતાવાળી રહેવાની. ધારાલા કાર્યો પરિપૂર્ણ ના થવાથી મનમાં ક્રોધ અને અસ્થિરતા આવશે. કારણ વગરના વાદ વિવાદોમાં પડવું નહીં. બહારના રિલેશનો આજ તમારા કામ કરવાના. વિજાતીય પાત્રની મુલાકાતો થાય અને દાંપત્ય જીવનમાં નાના મોટા ખટરાકોની બાબતો ઉપસ્થિત થાય. થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી જોડાયેલા જાતકોએ આજે સાવધાની રાખવી. ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. સિંહ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આકસ્મિક લાભ, શેરસટ્ટા, રોટરીમાં લાભ. વિદ્યાર્થી વર્ગને આજના દિવસમાં મોટિવેશન મળવાનો. મનમાં આનંદ ને ઉત્સાહ તો રહેવાનો, પણ આજે હાઇપર એસિડિટીથી સાચવવું. ખાવા પીવામાં ધ્યાન રાખવું ને. કન્યા રાશિના જાતકોએ ખોટી વાદ વિવાદો કર્યા કરતા તમારે ઉપર કોઈ ક્રિમિનલ બાબત ના બને તેની કાળજી લેવાની. કન્યા રાશિના જાતકોને વાહન ચલાવો તો જો વિચારણા ચાલો. પડવા વાગવાના યોગથી આજે સાવધાની રાખવી. આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરવા અને હનુમાનજીની આરાધના ઉપાસના કરી. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રમાં જે જાતકો કાર્ય કરતા તેવા જાતકોને આજનો દિવસ આનંદમાં રહેવાનો. મકાન સુખ, વાહન સુખના કાર્યો કરવા હોય તો આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરી શકાય. આજે તમારા ઈચ્છા પૂર્તિ દરેક કાર્યમાં તમારા મનથી ધારેલા કાર્યો પરિપૂર્ણ થવા તમારી ઈચ્છા પૂર્તિ થાય. તુલા રાશિના જાતકોએ નોકરીમાં પણ સફળતા મળે. અને આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ હનુમાનજીના મંદિરમાં કાળા તલ અર્પણ કરી અને હોમ નમો હનુમંત ભયભજનાયમ સુખમ કરુમ ફટ સ્વાહાના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા કોઈ પણ નાના મોટા પ્રવાસોની અંદર કાળજી લેવાની. માનહાનિના યોગો કહી શકાય. ખોટા વાદ વિવાદો નહીં કરવાના. નાના પ્રવાસમાં સફળતા મળવાની. ક્યાંક કોઈ કાર્ય કરવા તો જોઈ વિચારીને કરવા. ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ. આજે રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે પિતાના ભાગ્યની ઉન્નતિ માટે તમારા પરાક્રમો કામ કરશે. પિતાની યાદથી આજ તમારો દિવસ પસાર થશે. અને પિતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરવો. સૂર્યદેવની એક માળા કરવી અને હનુમાનજીની આરાધના ઉપાસના કરવી. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વાણી પર સંયમ રાખજો. ખોટા કટાક્ષને ઉગ્રતાવાળી બાબતો, ખાવા પીવામાં ધ્યાન રાખવું. આલ્કોહોલ, માંસાહારથી દૂર રહેવું. આજના દિવસમાં માનહાનિ અને બોલવાથી તમારા સંબંધોમાં તિરાડો ઊભી ન થાય તેની કાળજી લેવી. વ્હીલ વારસો પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવા હોય તો આજના દિવસમાં જો વિચારીને કરવા. અષ્ટમ સ્થાનના માલિક ધનસ્થાને જતા હોય તો આજના દિવસમાં ગુપ્ત બાબતો કોઈની સાથે શેરિંગ નહીં કરવાની. ધન રાશિના જાતકોએ જન્મદલના કાર્યમાં સફળતા મળશે. ધન પ્રાપ્તિના યુગો કહી શકાય. આજે ધન રાશિના જાતકોએ હનુમાનજીના મંદિરમાં બહાર બેઠેલા ભિક્ષુકોને દાન આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં ખોટા વાદ વિવાદો નહીં કરવાના. પાર્ટનરશિપના કોઈ પણ કાર્યો ચાલતા હોય તો થોડા દિવસ માટે વિલંબિત રાખી અને આગળ ચલાવવાનું. કોઈ પણ ચર્ચા વિચારણા ઉપર આજે લેવું નહીં. ધંધામાં પ્રગતિ હોય, બહારના ધંધામાં રૂકાવટ આવી હોય, દરિયા પરના ધંધા, તમે કોઈ વિદેશી ધંધા કરતા હોય, ધંધાની અંદર આજે સફળતા મળવાના યોગ કહી શકાય. આજના દિવસમાં આકસ્મિક ધન લાભના યોગો અને વ્હીલ વારસો પ્રોપર્ટીના લાભ થવાના. ગુપ્ત ધનથી આજે તમારો લાભ થવાનો. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવના મંદિરે સરસવના તેલનું દીપક પ્રજ્વલિત કરી અને હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમે માનસિક ચિંતામાં રહેશો. થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી જે પીડાતા હોય તેવા જાતકો આજે સાવધાની લેવી.
મુસાફરી કરો તો જો વિચારને કરો. કૌટુંબિક વાદ વિવાદોમાં આજનો દિવસ પસાર થાય. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે નાની મોટી તું મેમે ના થાય તેની કાળજી લેવાની. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરીને ગાયને ગોળ ઘી રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે સંતાનના સારા સમાચારના સંતાનથી લાભ. ઘણા સમયથી તમારી સંતાનની ઈચ્છાઓ પૂર્તિ થવાથી મનમાં આનંદની ઉત્સાહ થાય. મીન રાશિના જાતકોએ આજે પ્રેમની અંદર પણ સફળતા મળવાની અને ઘણા સમયનો પ્રેમ તમારો આજે કારગરતા પ્રાપ્ત કરશે. આજે મીન રાશિના જાતકોએ કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરવી અને સંધ્યા ટાઈમે પીપળાના ઝાડ નીચે બેસી સરસોના તલનો દીપક પ્રજ્વલિત કરી અને હોમ શમ શનિચરાય નમઃના મંત્રની એક માળા કરવી. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.